ભારતમાં શિક્ષિત યુવાનોમાં બેરોજગારી વધી રહી છે આવું હું નથી કહેતો, એક ઇન્ટરનેશનલ રિપોર્ટ કહે છે. હવે આ રિપોર્ટ શું છે એની આપણે વાત કરવી છે, કારણ કે આ રિપોર્ટમાં બીજી પણ કેટલીક એવી વાતો કરવામાં આવી છે કે જે ચિંતાજનક છે. તો સૌથી પહેલાં તો આ રિપોર્ટનું નામ છે ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024. આ રિપોર્ટ કોણે જાહેર કર્યો છે? બે સંસ્થા છે, બે ઇન્સ્ટિટ્યૂટ્સ છે. પહેલાંનું નામ છે ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, અને બીજાનું નામ છે IHD એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ. હવે આ બંને સંસ્થાઓએ મળીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં 3 એવી વાતો છે જે ભારતીયોએ ખરેખર નોંધવા જેવી છે અને ભારત માટે ચિંતાજનક છે. પહેલી વાત તો એવી છે કે ભારતમાં ટોટલ જે બેરોજગારો છે એમાંથી 83% યુવાનો છે. એટલે કે 100 બેરોજગારમાંથી 83 લોકો એવા છે કે જેની ઉંમર એ 16થી 65ની વચ્ચે છે. એટલે કે યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. બીજું સૌથી નોંધવા જેવું તારણ એ છે કે ભારતમાં જેટલું વધારે ભણેલા હોય ને એટલા વધારે યુવાનો બેરોજગાર છે. હવે ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનું પ્રમાણ 29% છે, તો એની સામે સાવ અભણ હોય એવા લોકોમાં 3.4% જેટલું છે. સેકન્ડરી એજ્યુકેશન એટલે માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય એવા લોકોમાં આ પ્રમાણ 18% છે. તો એનો સીધો અર્થ એ થાય કે જેટલું વધારે ભણેલા યુવાનો છે એટલા જ વધારે બેરોજગાર છે. અને ત્રીજું સૌથી મોટું તારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને કોવિડ પછી એ લોકોમાં કૃષિ તરફ એટલે ખેતી તરફ વળવાનું પ્રમાણ વધ્યું છે. અગાઉ એવું હતું 2000થી 2019 સુધી એવું ચાલ્યું કે લોકો ખેતી છોડીને શહેરો તરફ આવ્યા અને શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કન્સ્ટ્રક્શન છે, એ બધા બિઝનેસમાં જોડાયા. પરંતુ કોવિડ પછી ફરીથી ગામડાઓમાં જવાનું અને ખેતી તરફ વળવાનું પ્રમાણ વધ્યું છે. તો આ 3 મુખ્ય તારણો થઈ ગયા. આ તારણો પરથી એવું લાગે છે કે ભારતમાં વધારે ભણેલા લોકો માટે નોકરીઓ નથી અને એના કારણે જ કદાચ લોકો વિદેશો જતા હશે, અથવા તો જે લોકો વધારે ભણેલા છે એમને એમના ક્વોલિફિકેશન કરતાં નાની કહેવાય કે ઓછા પગારવાળી કહેવાય એવી નોકરીઓ કરવી નથી. આ બેમાંથી કોઈ એક વસ્તુ હોઈ શકે છે. બીજા કેટલાક તારણો એ પણ છે કે ભારતમાં ટોટલ જે આ બેરોજગાર યુવાનો છે એમાંથી 75%ને ઈમેલ મોકલતા પણ નથી આવડતું. અને સૌથી ખરાબ વાત એ છે કે જે લોકો પાસે નોકરી રોજગાર છે એમાંથી પણ 90% લોકો પાસે ઇનફોર્મલ સેક્ટર્સની જોબ છે. ઇનફોર્મલ સેક્ટર્સની જોબ એટલે કોને કહેવાય? તો એવી નોકરીઓ કે જે ગમે ત્યારે જઈ શકે છે. એટલે આ 90% લોકો ગમે ત્યારે નોકરી ગુમાવી શકે છે. એમને કોઈ પણ સરકારી બેનિફિટ્સ નથી મળતા. સરકારના જે નિયમો હોય છે કંપનીઓ માટેના એ નિયમો પણ એમના માટે લાગુ પડતા નથી. આમાંથી મોટાભાગના જો કે પોતાનો જ ધંધો કરતા હોય છે, પોતે કોઈ પ્લમ્બિંગ કામ કરતા હોય કે ડિલિવરી કરતા હોય, તો આ પ્રકારના ધંધાઓમાં 90% લોકો જોડાયેલા છે. તાજેતરમાં પ્રધાનમંત્રીના સલાહકાર એવા અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલે એક વાત કરી હતી કે ભારતમાં ઘણા બધા યુવાનો એવું કહેતા હોય છે, એને પૂછો કે તું શું કરે છે, તો કે ભાઈ GPSCની તૈયારી કરું છું કે UPSCની તૈયારી કરું છું. તો આવી તૈયારી કરતા યુવાનો પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે અને ભારત માટે એ કોઈ સારી વાત નથી. કારણ કે જો આ જ યુવાનો એ પોતાના ક્ષેત્રોમાં, પોતાને ગમતા ક્ષેત્રોમાં રસ લઈને કામ કરે તો ભારત પાસે વધારે ગોલ્ડ મેડલ્સ હોઈ શકે ઓલિમ્પિકમાં, ભારત પાસે વધારે ઓસ્કર્સની ટ્રોફીઓ હોઈ શકે, ભારત પાસે વધારે નોબેલ પ્રાઇઝ હોઈ શકે. આવું અર્થશાસ્ત્રીનું માનવું છે. એટલે એમણે કહ્યું કે UPSCની તૈયારીઓ એ સમયનો બગાડ છે. તો આ નિવેદન વિશે તમારું શું માનવું છે? અને બેરોજગારી વિશે તમારું શું માનવું છે? શું ભારતમાં ખરેખર બેરોજગારી શિક્ષિતો માટે વધી રહી છે? એટલા માટે જ શું લોકો વિદેશમાં જઈ રહ્યા છે? આ તમામ મુદ્દે તમે અમને કોમેન્ટમાં તમારો મત જણાવી શકો છો.